કે જે બાળકો આવે છે એમને કોઈ જે સામાન્ય રીતે વર્ગમાં સ્થાન મળતું નથી, એને સાંભળવામાં આવતા નથી, અને આના પરિણામે એ ક્લાસરૂમમાં વર્ગમાં એટલા બધા ધ્યાન આપી શકતા નથી, અને અથવા તો એને જેટલો જે રસ અને રુચિ પડવું જોઈએ એ રસ અને રુચિ પડતો નથી. તો આ જે શિક્ષકો છે જે શિક્ષણનું જે ઘડતરનું કામ કરે છે એ જે બાળકો સાથે, તો એમને કે ખાસ કરીને આ જે બાળકો વિશેનો ઊંડાણપૂર્વકનો ખ્યાલ એ મેળવી શકે, સમજી શકે. ત્યાર પછીથી બાળકો જે શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે કે હંમેશા એ બાળકોને જોતો રહેશે તો એક વર્ગનું બાળક એ બીજા કયા વર્ગના બાળક સાથે એ ભળે છે, કયા વર્ગના બાળક સાથે ખૂબ આનંદથી વાત કરે છે, એ નાસ્તાનો જે શેરિંગ જે છે એ બીજા બાળક સાથે વહેંચીને જે નાસ્તો એનો ખાય છે, તો એ કયા બાળક સાથે ખાસ કરીને એ બેસે છે અને એની સાથે નાસ્તો કરે છે. આવી નાની નાની બાબતો તરફ એ ધ્યાન આપે કે જેથી કરીને એ બાળક વિશેની આપણે વધારે ને વધારે સમજ એ મેળવી શકે. કારણ કે શાળામાં રહીને જો શિક્ષક બાળકોના આવા નાના નાના તમામ પાસાઓને એ સમજી શકે તો એ સમય દરમિયાન પછીથી એનો જે વ્યવહાર જે છે એ બાળક પ્રત્યેનો વ્યવહાર એ ખૂબ જ સભાનતાથી કરશે, અને બાળક પણ એની પરત્વે જે સામાન્ય રીતે આકર્ષાશે, એને શિક્ષકને સાંભળશે. કારણ કે જ્યારે બાળકને એમ લાગે કે પોતાના શિક્ષક એ પોતાની જ વાત કરી રહ્યા છે અને એવું જ્યારે એને લાગી આવે ત્યારે 100% એ શિક્ષકની વાતો સાંભળશે. તો આ રીતે શિક્ષક જે છે એ શિક્ષકને સમજવામાં એ શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ શિક્ષણનું સમાજશાસ્ત્ર સારો એવો ભાગ ભજવે છે. એ તમામ બાબતો આવી જે નાની નાની જે બાબતો જે છે એ નાની નાની બાબતોને સમજી શકશે. ત્યારબાદ જે સામાન્ય રીતે શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ સમાજશાસ્ત્રના વિકાસમાં પણ મહત્વનો ફાળો આપે છે કે સામાન્ય રીતે જે કેટલીક શિક્ષણ સંસ્થાઓમાં જે બાબતો છે ઘણી બધી બાબતો જન્મે છે. દાખલા તરીકે જે શાળાનો જે વર્ગ જે છે એ શાળાના વર્ગને ધ્યાનથી જોઈ શકાય, ધ્યાનથી સામાન્ય રીતે સમજી શકાય. એ તમામ બાબતોનો જેમ જેમ એના વિશે સંશોધનો થતા જાય તેમ તેમ એ શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ શિક્ષણ સંસ્થા અને શિક્ષણ સંસ્થાના આધારે સમગ્ર સમાજ વ્યવસ્થા જે છે એને ઉપયોગી બની શકે છે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પ્રમાણમાં સંશોધનો શિક્ષણના સમાજશાસ્ત્રમાં અમેરિકન સોસાયટીમાં થયા છે, એટલે અમેરિકન સમાજમાં થયા છે, તેના પ્રમાણમાં ભારત દેશ જ્યારે આઝાદ થયો તે પછીના જો સંશોધન ઉપર દૃષ્ટિપાત કરીએ અથવા તો એમાં કેન્દ્રીય બિંદુ મૂકીએ તો લગભગ એવું જોવા મળે છે કે શિક્ષણના સમાજશાસ્ત્રમાં સંશોધનો બહુ જ ઓછા થયા છે. એટલે જ્યારે પણ ભવિષ્યમાં તમે સંશોધન કરવા માગો છો અથવા શિક્ષણના સમાજશાસ્ત્રના કોઈ પાસાનો અથવા આસ્પેક્ટનો રિસર્ચ અથવા સંશોધન કરવા માગો છો ત્યારે તમારા માટે મહત્ત્વની એ વસ્તુ છે કે તમે એ આખા સમાજના સંદર્ભમાં કયા સૈદ્ધાંતિક પરિપ્રેક્ષને એ સંશોધનમાં બાંધી શકો, એનું મહત્ત્વ શું છે એ તમારે સમજવું બહુ જરૂરી છે. દાખલા તરીકે હું શિક્ષણના સમાજશાસ્ત્રના સંદર્ભમાં કોઈ અભ્યાસ કરતો હોઉં તો કાર્યાત્મકવાદના સિદ્ધાંતને હંમેશા હું ધ્યાનમાં રાખું. કારણ કે કાર્યાત્મકવાદનો સિદ્ધાંત એ ધારણા ઉપર ધરાયેલો છે કે વ્યક્તિનું શરીરના જે જુદા જુદા અંગો જો યોગ્ય રીતે કાર્ય કરે તો શરીર વ્યવસ્થિત ચાલશે, વ્યક્તિ તંદુરસ્ત રહેશે. પણ માની લો મને કાંટો વાગ્યો તો એ દિવસ હું ડિસ્ટર્બ રહીશ, મારું શરીર બેલેન્સમાં રહેશે નહીં. એટલે શું, એ વ્યક્તિનું શરીર જે જુદા જુદા અંગો પ્રમાણે છે અને જે જુદા જુદા અંગો સ્વસ્થ હોય તો એ વ્યક્તિ સ્વસ્થ રહી શકે છે. તેવી જ રીતે સમાજ પણ જુદા જુદા અંગોનો બનેલો છે અને અંગોમાં કુટુંબ સંસ્થા, લગ્ન સંસ્થા, શિક્ષણ સંસ્થા, ધર્મ સંસ્થા, આર્થિક સંસ્થા, આ બધી જ સમગ્ર જે સંસ્થાઓ રહી એ સંસ્થાઓનો સમાજ પ્રત્યેની ચોક્કસ અપેક્ષાઓ, એમની ચોક્કસ ભૂમિકાઓ હોય છે. આ ભૂમિકાઓ જો એ યોગ્ય રીતે ના નિભાવે તો સમાજમાં અનબેલેન્સ થતું હોય, સમાજ વ્યવસ્થા તૂટવાનો ભય રહે, સમાજ વ્યવસ્થામાં સમસ્યા ઊભી થવાનો ભય રહે. એટલે તમે જ્યારે પણ શિક્ષણના સમાજશાસ્ત્ર વિશે સંશોધન કરતા હો ત્યારે કોઈ પણ એક પરિપ્રેક્ષ અથવા તો કોઈ પણ એક અભિગમ અથવા સિદ્ધાંતને તમે લાગુ પાડી શકો છો. આ તો કાર્યાત્મકવાદની વાત થઈ. દાખલા તરીકે તમે સંઘર્ષવાદી સિદ્ધાંતના પરિપ્રેક્ષમાં જો શિક્ષણના સમાજશાસ્ત્રમાં તમે અભ્યાસ કરવા માંગતા હોય તો સમાજમાં એક તો એવો વર્ગ છે જે શિક્ષિત છે, જેની પાસે એજ્યુકેશન છે, બીજો વર્ગ એવો છે જેની પાસે એજ્યુકેશન નથી, અનએજ્યુકેટેડ. તો આ બે વર્ગ વચ્ચે ઘણીવાર સંઘર્ષ ઊભો થતો હોય છે કારણ કે શિક્ષણ એ આધુનિકતાની પ્રક્રિયાને વધુ ગતિશીલ બનાવે છે. જે સોસાયટી અથવા જે સમાજમાં શિક્ષણનો ફેલાવો અથવા શિક્ષણની ગતિ સ્પીડમાં હોય તે આધુનિકતા પણ સરળતાથી આવે. દાખલા તરીકે ગામડામાં જે આપણે જોઈએ છે તો આપણા મધર ફાધરના મોબાઈલનો ઉપયોગ કરતા ના આવડે, પણ એમના વિદ્યાર્થી જે 5મા, 6ઠા, 7મા, 8મામાં જતા હોય છે તો એ લોકો આરામથી મોબાઈલનો યુઝ કરી શકે છે, મેસેજ ટાઈપ કરે છે, લખી. એટલે આધુનિકરણની પ્રક્રિયાને જો સ્પીડમાં અથવા તો ગતિ આપવાનું કાર્ય કરતું હોય તો શિક્ષણ, તો જ્યારે શિક્ષણનો સમાજશાસ્ત્રમાં સંશોધનો બહુ જ ઓછા થયા છે ત્યારે જ્યારે તમે કોઈ સંશોધન કરવા માંગો છો ત્યારે આ બાબતની ખાસ કાળજી રાખવી જરૂર છે. એની સાથે સાથે આપણે જ્યારે પણ કોઈ વસ્તુનો સંશોધન વિષય તરીકે પસંદ કરીએ છીએ ત્યારે એનું અભ્યાસ ક્ષેત્ર શું છે
એની જુદી જુદી શાખાઓ, એની સાથે સાથે એ શાખા એટલે શિક્ષણના સમાજશાસ્ત્રની શાખામાં કઈ કઈ મુદ્દાને અથવા કઈ કઈ બાબતનો આપણે અભ્યાસમાં સમાવેશ કરી શકીએ. જેમ કે સમાજશાસ્ત્રની વિષય ક્ષેત્ર હોય એ જ રીતે શિક્ષણના સમાજશાસ્ત્રનું પણ વિષય ક્ષેત્ર છે. તો આપણે ટૂંકમાં છેલ્લે એ વસ્તુ સમજી લઈશું કે જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે શિક્ષણનું સમાજશાસ્ત્રનું વિષય ક્ષેત્ર શું છે એને વિસ્તારથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સાહેબ. કે 3 બાબતો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શિક્ષણના સમાજશાસ્ત્રમાં. કે સૌ પ્રથમ તો શિક્ષણનું સમાજશાસ્ત્ર એ શું છે, એનો ઉદ્ભવ અને વિકાસ એની વાત કરી. ત્યારબાદ કોઈ પણ વિષયનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે કે એનું ઇમ્પોર્ટન્સ શું છે, એનું મહત્ત્વ શું છે, તો એ ત્રીજી વાત મહત્ત્વની કરી. અને ત્યારબાદ આ જે ચોથી જે વાત છે કે શિક્ષણનું સમાજશાસ્ત્ર એનું વિષય વસ્તુ શું છે, કે જેથી કરીને આપણને શિક્ષણના સમાજશાસ્ત્ર વિશેનું એક જે વિશાળ માહિતી અથવા જેને આપણે સંક્ષેપમાં એમ કહીએ કે એક આઉટલાઇન જે છે એની શિક્ષણના સમાજશાસ્ત્ર વિશેની મળી શકે. તો શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એનું જે વિષય વસ્તુ હું તમને કહીશ એટલે એના આધારે સમગ્ર શિક્ષણનું સમાજશાસ્ત્ર એ શું છે એનો તમને ખ્યાલ આવી શકશે. તો જે શિક્ષણનું સમાજશાસ્ત્ર જે છે એ શિક્ષણનું સમાજશાસ્ત્ર સમગ્ર સમાજ વ્યવસ્થાની એક પેટા વ્યવસ્થા છે. સમગ્ર સમાજ વ્યવસ્થા છે એ સમગ્ર સમાજ વ્યવસ્થાની જુદી જુદી પેટા વ્યવસ્થાઓ છે, જેમ કે આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, ત્યારબાદ જ્ઞાતિ સંસ્થા, ધાર્મિક સંસ્થા, સ્તર રચના. આ તમામ જે છે એ તમામ જે સમાજ વ્યવસ્થાની પેટા વ્યવસ્થાઓ છે. તો એ જ રીતે આ જે બધી જ જે પેટા વ્યવસ્થાઓ છે આ તમામ પેટા વ્યવસ્થાઓ સમાજની કોઈને કોઈ પ્રકારની જરૂરિયાતો સંતોષે છે. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ અર્થવ્યવસ્થા, તો અર્થવ્યવસ્થા જે છે એ સમાજમાં લોકોની આર્થિક જરૂરિયાતો એ સંતોષે છે. તો આ રીતે શિક્ષણ સંસ્થા જે છે તો એ શિક્ષણ સંસ્થા જે છે એ સમાજમાં કે જે લોકોની જે શિક્ષણની જે જરૂરિયાતો છે એ શિક્ષણની જરૂરિયાતો પૂરી પાડે છે. તો આ રીતે સમગ્ર સમાજ વ્યવસ્થા અને ત્યારબાદ એની પેટા વ્યવસ્થાઓ છે, ભિન્ન ભિન્ન પેટા વ્યવસ્થાઓ. તો એ જ આ જે શિક્ષણ વ્યવસ્થા જે છે તો એ શિક્ષણ વ્યવસ્થા એ સમાજની એક પેટા વ્યવસ્થા છે અને એ સમગ્ર સમાજ વ્યવસ્થાને ધ્યાનમાં લઈને જ એનું વિસ્તરણ અને સંકોચન થતું રહેતું હોય છે. અને એના પરિણામે સૌ પ્રથમ તો સમગ્ર સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા વચ્ચે સંબંધ રહેલો છે. સૌ પ્રથમ તો સમાજ વ્યવસ્થા કેવી છે કે જે સામાન્ય રીતે સમાજ વ્યવસ્થા સ્થિરતાવાળી છે કે ગતિશીલ છે. જો સમાજ વ્યવસ્થા સ્થિરતાવાળી હશે તો એ સ્થિરતાવાળી જે સમાજ વ્યવસ્થામાં જે કંઈ સંસ્કૃતિ હશે એ સંસ્કૃતિ પરંપરાઓનું નવી પેઢીમાં એ શિક્ષણ વ્યવસ્થા સંક્રમણ કરશે, નવી પેઢીમાં એ એનું ઘડતર કરશે. તો આ રીતે જો સમાજ વ્યવસ્થા જો સ્થિર સ્વરૂપની હોય છે, દાખલા તરીકે કેટલીક સમાજ વ્યવસ્થા આજે આપણે જે ચર્ચાઓ કરીએ તો બધા જ સમાજો એક સરખા નથી હોતા. કેટલાક સમાજો જે વિકસિત છે, કેટલાક અલ્પ વિકસિત છે, કેટલાક વિકાસશીલ છે. તો આ રીતે એ જે એના ઉપર શિક્ષણ વ્યવસ્થાનો આધાર રહેલો છે. તો બંને વચ્ચેનો જે પરસ્પરનો જે સંબંધ જે છે કે સમાજ વ્યવસ્થા જે સ્થિરતા સ્વરૂપની છે કે ગતિશીલ છે. જો સમાજ વ્યવસ્થા ગતિશીલ સ્વરૂપની હશે કે દાખલા તરીકે જે ઔદ્યોગિકરણ છે કે શહેરીકરણ છે કે નવા નવા જે યંત્ર વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક સંશોધનો થતા રહેતા હશે તો એ સમય દરમિયાન કે શિક્ષણ વ્યવસ્થાએ એના અનુરૂપ ફેરફાર આણવો પડશે. કારણ કે જો શિક્ષણ વ્યવસ્થા એનું સ્વરૂપ ના બદલે તો એ શિક્ષણ સંસ્થા ચાલી શકશે નહીં. તો પહેલાં તો કે સમગ્ર સમાજ વ્યવસ્થા છે અને શિક્ષણ વ્યવસ્થા એ બંને વચ્ચેનો પરસ્પર સંબંધ રહેલો છે કે શિક્ષણ સમાજ વ્યવસ્થા કેવા સ્વરૂપની છે એના ઉપર શિક્ષણ વ્યવસ્થાનો આધાર રહેલો છે. અને એ જ રીતે ઘણીવાર શિક્ષણ વ્યવસ્થા સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ બદલવામાં પણ ફાળો આપે છે. તો પહેલી વાત જે મેં આપને એ કરી કે ભાઈ સમગ્ર સમાજ વ્યવસ્થા અને એની એક પેટા વ્યવસ્થા શિક્ષણ વ્યવસ્થા, આ બંને વચ્ચેના પરસ્પર સંબંધનો અભ્યાસ એ શિક્ષણનું સમાજશાસ્ત્ર કરે છે. તો મિત્રો વધારે જે એની જે સામાન્ય રીતે સમજૂતી આપ સમાજશાસ્ત્રનો અભ્યાસ કરો છો એટલે સમગ્ર સમાજ વ્યવસ્થા એ શું છે એનાથી તમે વિદિત છો. એટલે એટલા બધા ઊંડાણથી અહીં તમને હું લઈ જતો નથી, પણ જસ્ટ જે તે સમાજમાં આપણે રહીએ છીએ, આજુબાજુ આપણું નિરીક્ષણ કરીએ છીએ તો એ સમય દરમિયાન આપણે જોઈએ છે કે આપણી સમાજ વ્યવસ્થા કેવા સ્વરૂપની છે. તો એ સ્વાભાવિક આપણે સમજી શકીએ છીએ. ત્યારબાદ બીજું જે છે તો આ રીતે સમગ્ર સમાજ વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા એ પરસ્પર સંબંધ છે અને એ સંબંધ કે ભિન્ન ભિન્ન સ્વરૂપો છે. અને આમાં પહેલો જે સંબંધ છે એ કે શિક્ષણ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા એ બંને વચ્ચેનો પરસ્પરનો સંબંધ. આ બંને વચ્ચેના પરસ્પરના સંબંધનો શિક્ષણના સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાવેશ થાય છે.
એ સામાન્ય રીતે એ બંને એકબીજાને અસર કરે છે. દાખલા તરીકે આમ આપણે કહીએ કે કુટુંબ. હવે કુટુંબ જે છે એ કે શાળા પરત્વેના કેટલાક વલણો મૂલ્યો એ બાળકમાં ઘડે છે. કુટુંબ શાળા પરત્વેના જે કેટલાક બાળકોમાં મૂલ્યો અને વલણોનું ઘડતર કરે છે. શિક્ષક પરત્વેના જે વલણો મૂલ્યોનું ઘડતર એ કુટુંબ કરે છે. તો આ રીતે કે જ્યારે બાળકનું કુટુંબમાં અમુક રીતે ઘડતર થાય તો પરિણામે કે બાળકને જે શાળામાં વધારે રસ પડશે, અભ્યાસમાં વધારે રસ રુચિ રહેશે. કારણ કે સૌથી પહેલાં કે આવા પ્રકારના મૂલ્યો અને વિચારોનું ઘડતર કુટુંબમાં થતું રહેતું હોય છે અને એના પરિણામે કુટુંબ એ શિક્ષણ પર અસર કરે છે. કે એવા કુટુંબમાંથી અત્યાર સુધી મેં એવું જોયું છે કે જે સામાન્ય રીતે પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષકો કે માધ્યમિક શાળામાં કામ કરતા શિક્ષકો અથવા જે કેટલાક ઉચ્ચ શિક્ષણમાં કામ કરતા જે શિક્ષકો અને એમના જ્યારે બાળકો જ્યારે કોલેજ કે યુનિવર્સિટીમાં આવે છે એમનું વર્તન અને ક્લાસમાં એની શિસ્ત અને જ્યારે અન્ય જે છે એની શિસ્ત એ બંને વચ્ચે ઘણો બધો ડિફરન્સ દેખાય છે. એવું મેં નિરીક્ષણ કર્યું છે અને અનુભવ કર્યો છે. કારણ કે જે બાળકો આવા શિક્ષિત માતા પિતાના સંતાનો કે જે એમના માતા પિતા પણ શાળામાં એ જ ઘડતરનું કામ કરે છે અને આના પરિણામે એનામાં ડિસિપ્લિન દેખાય છે. એ સામાન્ય રીતે વર્ગ છોડતા નથી. જે કંઈ જે ક્લાસરૂમ છે એ ક્લાસરૂમ એટેન્ડ કરે છે, ફુલ્લી સમય એમાં ફાળવે છે, ગેરહાજર વધારે રહેતા નથી. તો આ જે બધી બાબતોમાં એના જે વલણ બીજા જે બાળકોના વલણ કરતાં અલગ જોવા મળે છે. તો આ રીતે કુટુંબ જે છે એ કુટુંબ કે શિક્ષક અને શિક્ષણ એ બંને પરત્વેના વલણો અને મૂલ્યોના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણીવાર આપણને એમ લાગે કે કેટલીક વાર મિત્રો વાત કરું તો જે સામાન્ય રીતે કુટુંબમાં બાળક વાંચતું હોય તો એવા સમય દરમિયાન માતા પિતા એની જોડે બેસે, એના પર ધ્યાન આપે અને માત્ર ધ્યાન કડકાઈપૂર્વક આપે એવું નહીં, પણ ઓબ્ઝર્વ કે એ શાંતિથી વાંચી શકે, એને વધારે રસ પડે અને એમાં એ સલાહ સૂચનો આપે છે. નહીં કે CID જેવી એના પર વોચ રાખે છે. તો એવા જે માતા પિતાઓ છે એવા માતા પિતાઓના બાળકો જે છે એ બાળકો વધારે અભ્યાસ કરે છે કારણ કે ખરા અર્થમાં એના તરફ ધ્યાન રાખે છે. તો આ રીતે કુટુંબ જે છે એ કુટુંબ કે શિક્ષણ પરત્વેના કેટલાક વલણો ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે. કે તમને એવું થાય અમારી જે ચર્ચા સાંભળીને કે અમે અહીંયા આગળ કેટલું સાચું કહીએ છીએ, કેટલું ખોટું કહીએ છીએ, એનું જ્યારે તમને હંમેશા માપન કરવાની ઈચ્છા તો થાય જ અને દરેકે આ માપન કરવું જોઈએ. કે જે સામાન્ય રીતે આપણે કંઈ પણ નોલેજ મેળવીએ ત્યારે નોલેજને આપણે હંમેશા ચકાસવું જોઈએ. જો આપણે ના ચકાસીએ અને એમને માની લઈએ તો એ વૈજ્ઞાનિક બાબત નથી. એટલે અહીં આગળ જે અમે થોડી નાની જે વાતો કરીએ છીએ અને ક્યાંક તમને એવું લાગે તો એ આપ ચકાસી શકો છો કે જે બાળકોના જે માતા પિતા જે છે એ શૈક્ષણિક કાર્યમાં જોતરાયેલા છે અથવા શિક્ષકો જે છે તો એવા જે શિક્ષકો છે એમના સંતાનો અને જેમના જે માતા પિતાઓ એમાં જોતરાયેલા નથી એમના સંતાનો એ બે વચ્ચેમાં જે શિસ્ત જે છે, ત્યારબાદ વર્ગમાં જે હાજરી જે છે, ત્યારબાદ જે ક્લાસરૂમ જે છોડવાની જે બાબતો જે છે, ત્યારબાદ જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની જે બાબત છે, ત્યારબાદ પરીક્ષામાં જે ચોરી કરે છે, એકબીજાને પૂછે છે કે વાત કરે છે, એવી જુદી જુદી બાબતો આપણે નોંધી શકીએ કે બે વચ્ચે બંનેમાં કેટલું ફરક જોવા મળે છે. તો એક વાત તો એ ચોક્કસ છે કે જે કુટુંબ જે છે એ કુટુંબ શાળા પરત્વેના વલણો, શિક્ષક પરત્વેના જે વલણો એના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. તો બીજી તરફ શિક્ષણ સંસ્થા જે છે એ શિક્ષણ સંસ્થા કે શિક્ષણ જે છે એ શિક્ષણ પણ જ્યારે બાળક લે છે ત્યારે એના મનમાં કેટલાક જે દ્રઢ ખ્યાલો જન્મે છે. દાખલા તરીકે એના લઈને એ વૈજ્ઞાનિક રીતે વિચારતો થાય છે, સાચું ખોટું વિચારતો થાય છે. અને શાળામાં આપણે જોઈએ છે કે બધા બાળકો સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે કે એક બાળક વાલું અને બીજી બાળક આવું છે એવો વ્યવહાર ત્યાં થતો નથી. અને આના પરિણામે બાળકનું ઘડતર ત્યાં એ સ્વરૂપનું થાય છે કે બધા સાથેનો સમાન વ્યવહાર, આપણે એમ કહીએ છીએ કે સર્વધર્મ સમભાવ. તો આ બધી બાબતો એ ત્યાંથી શીખે છે અને જે કંઈ જે વિષય જે છે એના પરત્વેની એ માહિતી ત્યાંથી મેળવે છે. અને જેમ જેમ એ વધારે ને વધારે માહિતી મેળવતું જાય છે તેમ તેમ એ ઘરમાં પછીથી કુટુંબ જો એનું એવું હોય કે જે તે બાબતોમાં એના પર નિયંત્રણ જન્માવવામાં આવે, એના પર ફોર્સ કરવામાં આવે તો આના સમય દરમિયાન એનો ફોર્સનો એ વિરોધ કરે છે. દાખલા તરીકે જે કુટુંબમાં ભણેલું બાળક
શિક્ષણ મેળવીને એ નોકરી મેળવે છે, પછી જ્યારે માતા પિતા એની પાસે એમ આગ્રહ રાખે કે આ નોકરી નહીં બીજી નોકરી કરવી, તો એવા સમય દરમિયાન એનો નિર્ણય એ પોતે લઈ શકે છે. તો આ રીતે જે શિક્ષણ પણ જે સામાન્ય રીતે કેટલીક અસરો એના પર વર્તવે છે. તો શિક્ષણ સંસ્થા અને કુટુંબ સંસ્થા એ બંને પરસ્પર એકબીજા પર કેટલીક અસરો કરે છે અને જે સામાન્ય રીતે શિક્ષણના સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાવેશ થાય છે. ત્યાર પછીથી બીજી જે બાબત છે કે જે સ્તર વ્યવસ્થા, કે જે માનવ સમાજ જ એવો છે કે માનવ સમાજમાં જ ભિન્ન ભિન્ન પ્રકારની સ્તર રચનાઓ જોવા મળે છે. દાખલા તરીકે વર્ગ વ્યવસ્થા, ત્યાર પછીથી જે જ્ઞાતિ વ્યવસ્થા, અને આપણે જોઈએ છીએ મિત્રો કે આપણો પણ વ્યવહાર ક્યાંક કે જ્ઞાતિને આધારે બીજા સાથે કેવો થાય છે, કારણ કે બીજાને કહેવા કરતાં કે આપણે હંમેશા આપણું વર્તન જ્યારે એ ઓબ્ઝર્વ કરીએ છીએ એ સમય દરમિયાન આપણે વધારે કોન્શિયસ હોઈએ છીએ, વધારે ચેતન હોઈએ છીએ, તો એ સમય દરમિયાન ક્લાસરૂમમાં કે બીજે કે ત્રીજે ગમે જ્યાં હોઈએ છીએ ત્યારે જ્ઞાતિના સભ્યો સાથેનો આપણો બિહેવ અને અન્ય જ્ઞાતિના સભ્યો સાથેનો આપણો બિહેવ બદલાઈ જાય છે. તો જ્ઞાતિ જે સંસ્થા જે છે એ જ્ઞાતિ અને અથવા સ્તર રચના અને શિક્ષણ વ્યવસ્થા એ બંને એકમેકને કઈ રીતે અસર કરે છે. તો આ જે જ્ઞાતિઓ છે એ જ્ઞાતિઓ એના બાળકોને અસર કરે છે અને જેની અસર એના પર વર્તાય છે. તો બીજી તરફ શિક્ષણ સંસ્થા જે છે એ શિક્ષણ સંસ્થા કે જે પહેલાં મેં કીધું એમ ત્યાં જે ઘડતર જે થાય છે એ ઘડતર કે જે સાર્વત્રિક રીતે થતું હોય છે અને આના પરિણામે આ સાર્વત્રિક સ્વરૂપનું ઘડતરને લઈને કે આપણે જ્ઞાતિથી બહાર જઈને આપણે વિચારી શકીએ છીએ. તો શિક્ષણના સમાજશાસ્ત્રમાં એક તો સ્તર વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા એ બંને વચ્ચેનો એ સામાન્ય રીતે પરસ્પરનો સંબંધનો આપણે અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદ આર્થિક વ્યવસ્થા જે છે એ આર્થિક વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા અને શિક્ષણ વ્યવસ્થા એ બધાનો પરસ્પરના સંબંધનો જે સામાન્ય રીતે શિક્ષણના સમાજશાસ્ત્રના વિષય વસ્તુમાં સમાવેશ થાય છે. ત્યાર પછી બીજી જે કેટલીક અગત્યની જે વાતો છે, અત્યારે સમય નથી એટલે મિત્રો કેટલીક વાતો હું કરી શકતો નથી, પણ જે સામાન્ય રીતે શાળાનું જે આખું જે સામાજિક રચના